નમસ્કાર મિત્રો થરાદ દારૂકાંડ બાદ હવે સંતો પણ મેદાને। અત્યાર સુધી વિપક્ષના નેતાઓ બોલતા હતા, સામાજિક આગેવાનો બોલતા હતા કે આ દેશી કેમિકલ વાળો દારૂ કેટલો ખતરનાક છે, કેટલી બહેનો વિધવા થઈ, કેટલા બાળકો અનાથ થયા, પરંતુ કોના પેટનું પાણી હલે છે? શું સરકાર હવે જાગશે? શું એ હાટડીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવશે? શું એ ગામના લોકોને, એ વિસ્તારના લોકોને મુક્તિ મળશે? વધુ વાત કરું તો ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી દારૂનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે। મેવાડીએ થરાદ પોલીસને ખખડાવ્યા બાદ ગુજરાતમાં દારૂ ડ્રગ્સને લઈ ખૂબ ચર્ચાઓ જાગી। ઘણા આગેવાનો સામે આવ્યા, ઘણા બોલ્યા પણ ખરી, અને ઘણાએ સત્ય હતું એ સ્વીકાર્યું પણ કરી કે હા ભાઈ વેચાય છે અને ખૂબ લોકો પણ મરી રહ્યા છે। પરંતુ હવે લાલબાપુ બોલ્યા છે। જૂનાગઢના બલિયાવડથી લાલબાપુએ વાત કરી છે, દેવલધામથી, અને ત્યાં સુધી કહ્યું કે દયા આવે છે, એટલી હદે વ્યસન ફેલાઈ ચૂક્યું છે। બહેનો તેમની પાસે આવે છે તો ચોધાર આંસુએ રડી પડે છે। ચાર દિવાલ વચ્ચે રહેવાનું, પતિ દારૂ પીને આવે અને ત્યારબાદ મારે તે અલગ, આ પ્રકારની પરિસ્થિતિ છે। અને એક સંતને બોલવું પડે। આમ તો ભારતીય જનતા પાર્ટી, તેની સરકાર હિન્દુત્વવાદી સરકાર કહેવાય ને, તેને લઈને તેઓ પ્રચાર કરતી રહી છે, પરંતુ હિન્દુ સમાજના તે એક સંતને કહેવું પડ્યું કે આ બધી હવે દૂર કરવાની જરૂર છે, એ પણ પોલીસની હાજરીમાં। પહેલા સાંભળો તમે, ત્યારબાદ વધુ વાત કરીએ। વધારેમાં વધારે ખરાબ છે દારૂ। જે દારૂ મેલ છે એને હું 1100 મંત્ર આપીશ, પણ કાંઈક સમાજ સુધરે ને આગળ વધે। અમારી મૂડી ભલે થોડીક વપરાઈ જાય, અમે ફેરી કરી લેવું, અમારું એ ધ્યેય છે, અમારું કાયમીનું કામ છે। આજે અમે આશ્રમે 21 કલાક અંદર સાધનામાં રહીએ છીએ, 3 કલાક જ બહાર નીકળી, રાત્રે 8 થી 11, એટલે કેટલા વર્ષ થઈ ગયા? ઘણા વર્ષ થઈ ગયા, એ ચાલુ છે સાધના। આ તો માતાજી ન્યાય પધારવાનો એટલે અમે દિવસના આવ્યા, વાં કથા હતી એટલે દિવસના ગયા હતા। દવાખાને જવાનું હોય તો દિવસનું નીકળવાનું, દિવસનું બિલકુલ સાધના ઘરની બહાર પગ દેવાનો નહીં। આજે અમને દયા આવે છે, દયાજનક। આજે બહેનો અમારી પાસે ચોધાર આંસુએ રડતા હોય છે, ઘરમાં ખાવા હોય નહીં, અને ભાઈ પીતો હોય, હવે પી અને ફૂલ થઈને આવી અને ઓલું કરી દો ને ઓલું કરી દો, 2-5 જણાને નોતરીને આવ્યો હોય, અહીં ઘરમાં કાંઈ ના હોય તો એક લેવા ક્યાં જાય બિચારી? 4 દિવાલમાં રહેવા વાળી ભાઈ તો એને ઢોર મારે। તો આજે ભલે બધી જ્ઞાતિમાં છે એવું કઈ નથી, બધી જ્ઞાતિમાં કોઈ એક વસ્તુ, કોઈ પાઘડીના બંધ બેસતી પહેરી લેજો। દરેક જ્ઞાતિ અટાણે આમાં ફસાણી છે, પણ બીજી ફસાણી છે, પણ એમાં રાજપૂતની જે બૈરાઓ છે ને એને વધારે તકલીફ છે। એનું કારણ 4 દિવાલ વચારે રહેવાનું, માર ખાવાનો, છોકરા બોકરા રજરી પડે, ગુજરી જાય તો રાંડી રાન પણ ભોગવવાનું, ન તો માવતર જઈ શકે, ન તો બચ્ચા જીવકા જેથી મરી શકે। આજ ક્યાંય ના જઈએ કે 4 દિવાલ વચ્ચે રહે છે, એ છતરીઓ સહન કરી શકે આ 4 દિવાલ વચ્ચે। તો આજે કેટલી હદે વ્યસન ફેલાણું છે, એ વ્યસનને મુક્ત કરવા માટે અમે અમારી સાધનામાંથી અમે ભાગ કાઢીએ, પણ જો આપની ત્રેવડ હોય તો એ અમારા શબ્દને ઝીલી લઈએ। અને આજનો દિવસ, આજે રવિવાર, માતાજીનો વાર, આજે અહીંયા યજ્ઞ ચાલુ, માતાજીનું મંદિર બની રહ્યું છે, માં અહીંયા બિરાજમાન છે, બધી હાજરી છે। એમાં અમે આ સંકલ્પ કરીએ છીએ કે અમે એટલું આપશું, પાપ આમાંથી બાકાત થઈ જાઓ, આમાંથી નીકળી જાઓ। આપે સાંભળ્યું કે લાલબાપુએ શું વાત કરી। 1100 મંત્ર તેમના વતી બાપુ કરશે। આમ તો બાપુએ આ ખૂબ મોટી વાત કરી, પરંતુ શરમજનક એટલા માટે છે કારણ કે આટલા વર્ષો પછી પણ આપણે એવા સમાજનું નિર્માણ નથી કરી શક્યા કે જ્યાં બધી દૂર થાય। આજની તારીખે પણ
ખૂબ લોકો વ્યસની બની રહ્યા છે અને ફક્ત જૂની પેઢી નહીં પરંતુ નવયુવા પેઢી પણ આ વ્યસને ચઢી રહી છે. પરંતુ કોને ફરક પડે છે? સવાલ એ છે કે ફક્ત કાયદો કાગળ પર હોય તેવું લાગે છે. એક સમયે જિગ્નેશ મેવાણીએ વાત કરી, એક સમયે પ્રહાર કરવામાં આવ્યા, 5 મહિના 2 મહિના અમુક મહિના પછી લોકો ભૂલી જાય છે, નેતાઓ પણ બોલતા બંધ થઈ જાય છે, પરંતુ એ બધી દૂર નથી થતી. એ બહેનો જે વિધવા થઈ રહી છે એ આંકડો દૂર નથી થતો, અનાથ થઈ રહ્યા છે બાળકો, એ આંકડો અટકતો નથી. ખરેખર જાગવાની જરૂર છે. આ પ્રકારના દેશી કેમિકલ વાળો જે દારૂ વેચે છે અને જે જગ્યાએ ચાલે છે ત્યાં ખરા અર્થમાં પ્રતિબંધ મૂકવાની જરૂર છે. એક બુટલેગરને પકડો, તે બંધ થાય પછી નવો બુટલેગર ના ઊભો થાય, તેના પરિવારમાંથી અન્ય કોઈ બેસીને ન વેચવા મળે, એની પણ તકેદારી રાખવી પડશે. દરેક વ્યક્તિ જનતા રેડ કરવા નહીં જાય, દરેકને પોતાનો જીવ વહાલો હોય છે. દરેક વ્યક્તિ રજૂઆત કરવા પણ નહીં જાય, એટલો સમય પણ બધા પાસે નથી હોતો. જે વ્યક્તિના ઘરમાં થતું હોય આ પ્રકારનું, એ વ્યક્તિ કેટલાને ભેગા કરી શકે અને એની સાથે કેટલા લોકો આવે? ખેર, બધી વાત છે, પરંતુ જાગવાની જરૂર છે. લાલબાપુનું નિબંધ ખૂબ જ મહત્વનું છે. તેમણે એક વાત અતિ મહત્વની કહી કે આ કોઈ એક સમાજ માટે નહીં, દરેક સમાજને લાગુ પડે છે. પરંતુ આપણે એ જોવાનું રહ્યું કે આટલા લોકો બોલે છે, સંત સમાજથી લોકો બોલે છે, આમ છતાં પણ સરકારની આંખ કેમ નથી ખુલતી, એને કેમ નથી બતાતું? અને ખબર છે બધી, તો પછી મુશ્કેલી શું પડે છે? શું પાછળથી કોઈ મોટા નેતાઓના આશીર્વાદ છે આ બધા બુટલેગરોને, પેડલરોને? અને આ જ કારણોસર ખાખી પણ મજબૂર છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.